वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शिरमुकुटसुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामवरं मायाकृतिमनुजं अलधर अनुजं प्रतिहतदनुजं भारहरं वल्लभव्रजपालं सुभगसुचालं हितमनुकालं भावहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। शिरमुकुटसुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामवरम जेना मस्तक पर सुंदर मुकुट शोभी रह्यो છે। ભગવાન કૃષ્ણનું વર્ણન કરતા મહાપ્રભુજી વલ્લભાચાર્ય આ સ્તોત્રમાં લખે છે કે જેના મસ્તક પર સુંદર મુગટ શોભી રહ્યા છે, ગૂંચળાવાળા વાળ છે, નટવર વેશ છે, કામદેવથી પણ અધિક સુંદર છે, કામદેવ કરતાં પણ વધારે સુંદર છે, માયા શક્તિથી મનુષ્ય અવતાર જેણે ધારણ કરેલો છે, બલરામના નાના ભાઈ, દાનવોને મારીને પૃથ્વીનો ભાર હરનાર ને તત્વ જાણીને ભજો। પૃથ્વી ઉપરનો જે ભાર થઈ ગયો હતો એને હણીને એ હણવાવાળા એવા ભગવાનને નમસ્કાર। વલ્લભ વ્રજ પાલમ સુભગ સુચાલમ હિતમનુ કાલમ વ્રજના રક્ષક પ્રિયતમ સુંદર કાંતિવાળા પ્રતિક્ષણ હિત ઈચ્છવાવાળા। જે ભગવાનની ભક્તિ કરે તો એનું હિત ભગવાન ઈચ્છે એમ, એટલે કે પ્રત્યેક ભક્તનું હિત ઈચ્છવાવાળા ઉત્તમ ભાવવાળા એવા પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો એમ। આમ આ સ્તોત્રમાં બહુ સરસ સ્તોત્ર છે, એનું વર્ણન અહીંયા વલ્લભાચાર્ય કર્યું છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો એને 300મો દિવસ, કેટલામાં આપણને યાદ રહી જાય, ફેરવું તેથી 300 દિવસ હતા બરાબર ને। 300 દિવસથી આપણે આ વડલા હેઠે શ્રીમદ ભાગવતનો આપણે અભ્યાસ કરીએ છીએ। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 18મા અધ્યાયને નમસ્કાર કર્યા। કાલ ખરેખર ત્રિવેણી સંગમ સર્જાણો। એક તો શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય, શ્રીમદ ભાગવતના 18મો અધ્યાય અને 18 તારીખ, કેટલી 18 તારીખ 18મો અધ્યાય અને ત્રણેનો ત્રિવેણી સંગમ કાલે સર્જાયો। એનો વિચાર આપણે હરબોલે ફોર્મમાં ગઈકાલે કર્યો। આજથી આપણે ફરીથી પાછા આપણે આ મૂળ સ્થાન ઉપર આજે આપણે આવી ગયા છીએ બરાબર ને। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 18મા અધ્યાયને નમસ્કાર કર્યા। તેમાં વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમના ધર્મો શું છે એ સમજાવવાનો ભગવાને ઉદ્ધવને પ્રયત્ન કર્યો કે ભાઈ તમે મને જે પૂછેલો જે સનાતન ધર્મના નીતિ નિયમો કેવા હોય એની અંદર ઉદ્ધવને ભગવાન આ વાત એ આપણે ગઈકાલે જોઈ। નારાયણ પર ગ્રંથ શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ
પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો છે. બધા સ્કંદો સારા જ છે, બધામાં ઘણું બધું ઘણી રીતે ભાગવતકારે મૂક્યું છે, પણ એકાદશ સ્કંદ છે એ આખો જ્ઞાનથી ભરેલો છે. જ્ઞાનની જેને પ્રાપ્તિ કરવાની હોય ને એને મન મૂકીને એકવાર બે વાર ભાગવતનો એકાદશ સ્કંદ વારંવાર વાંચી લેવો તો એમાં જ્ઞાનની ઉપાસના ભગવાને અહીંયા ઉદ્ધવને સમજાવી છે. આ જ્ઞાન જીવન વિશે જ્ઞાન છે. ભારતીય સંસ્કૃતિમાં વિત આપવાવાળી જે વિચારધારા છે સમજ છે તેને કલા માની છે. 14 વિદ્યા અને 64 કલા છે. જીવન ઉન્નત બનાવવાળી જે વિચારધારા છે, જે સમજ છે તેને અમે જ્ઞાન કહીએ છીએ. જ્ઞાન જુદું અને કલા જુદી. આજે એકાદશા સ્કંદની અંદર જ્ઞાન ભરપૂર ભગવાને અહીંયા ઉદ્ધવને સમજાવ્યું છે. વેદવ્યાસે પણ અહીંયા 31 અધ્યાય કેટલા છે? એકાદશા સ્કંદના 31 અધ્યાયમાં ઠાસીને જ્ઞાન ભરેલું છે. જેણે જ્ઞાની બનવાનું હોય, જ્ઞાનથી ભગવાનની ભક્તિ કરવાની હોય, એણે એકાદશા સ્કંદનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. એટલું બધું જ્ઞાન આની અંદર ભરાવેલું છે. તેને અમે જ્ઞાન કહીએ છીએ કે આવા જ્ઞાનથી ભરેલો આ એકાદશ સ્કંદ છે, જેનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, એ આખો જ્ઞાનથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ આ અધ્યાયમાં આવે છે. બરાબર ને? આપણે સંવાદ ત્યાં પહેલેથી શરૂ થયો, પહેલા અધ્યાયથી. એમાં ઉદ્ધવના કંઈક પ્રશ્નો હતા. એ પ્રશ્ન ઉદ્ધવે ભગવાનને પૂછ્યા અને ભગવાન એને એક એક પ્રશ્નનો જવાબ આપતા આવતા આપણે અત્યારે 19મા અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ આ અધ્યાયમાં આવે છે. તેથી આપણા માટે ઉદ્ધવ ગીતા છે. આજે બહુ સરસ ઉદ્ધવ ગીતા છે. પહેલા અધ્યાયથી શરૂઆત કરીને 31 અધ્યાય સુધીમાં જે કાંઈ કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ આવેલો એને સમાજે ઉદ્ધવ ગીતા તરીકે જાહેરાત કરી છે. એક કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને અર્જુનને જે ગીતા કીધી એક એ ગીતા ભગવાને અહીંયા ભાગવતની અંદર હંસનું જે રૂપ ધારણ કરીને આવી અને બ્રહ્માજીના જે કાંઈ પ્રશ્ન અથવા અગવડ હતી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને હંસ ગીતા તરીકે કરવામાં આવશે અને ભાગવતમાં ઉદ્ધવને ભગવાનને જે સમજાવી એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. આ વિશ્વમાં 3 ગીતાઓ છે. કેટલી? એક ઉદ્ધવને કીધેલી, બીજી અર્જુનને કીધેલી અને ત્રીજા હંસના રૂપમાં આવી અને આવા બ્રહ્માને કહેલી. આ 3 વાતોને આપણે ઘણા સમયથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ આ અધ્યાયમાં આવે છે. તેથી આપણા માટે ઉદ્ધવ ગીતા છે. એક હંસ ગીતા છે, બીજી શ્રીમદ ભગવદ્ ગીતા છે અને ત્રીજી આ ઉદ્ધવ ગીતા છે. તેનો આપણે ઘણા સમયથી વિચાર કરતા રહેલા છે. એમ વિચાર કરતાં કરતાં આપણે અત્યારે 19મા અધ્યાયની અંદર આવ્યા. ગઈકાલે આપણે ભગવાને વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમના નિયમો કેવા હોય એ ઉદ્ધવને ભગવાને સમજાવ્યા અને આપણી બુદ્ધિ પણ પ્રમાણે આપણે પણ સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે 19મો અધ્યાય 19મા અધ્યાયની અંદર 3 વિષયો આમાં આવે છે. એક તો જ્ઞાન ભક્તિ, બીજો વિષય છે યમ નિયમ અને ત્રીજો છે ભક્તિ કરવા માટેના સાધનો કયા કયા હોઈ શકે. 3 વિષયો ભાગવતકારે આ અધ્યાયની અંદર લખ્યા છે અને ભગવાન ઉદ્ધવને આ પ્રમાણે કહે છે. શ્રી ભગવાન ઉવાચ. ભગવાનના બોલવાથી આ અધ્યાયની શરૂઆત થાય છે. ભગવાન કાંઈ ઉદ્ધવની રાહ જોતા નથી કે મારે જે કાંઈ કહેવાનું છે, સમય થોડો છે અને જે કાંઈ કહેવાનું છે એ મારે ઉદ્ધવને કહેતી ભગવાન પ્રથમ જ બોલવાની શરૂઆત કરે છે. શ્રી ભગવાન ઉવાચ. યો વિદ્યા શ્રુત સંપન્ન આત્મવાનાનુનાસિક માયા માત્ર મિદં જ્ઞાત્વા જ્ઞાનમ ચ મયિ સંન્યસેત જ્ઞાનીનસ્તવમેવષ્ટ સ્વાર્થો હતો સમ્મત સ્વર્ગ સેવા પવર્ગ ચ નાન્યોતા મદતે પ્રિય. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી ભગવાન બોલ્યા કે હે પ્રિય ઉદ્ધવ, જેણે ઉપનિષદ આદિ શાસ્ત્રોના શ્રવણ, મનન અને નિધિધ્યાસ દ્વારા આત્મસાક્ષાત્કાર કરી લીધો છે, જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, જેનો નિશ્ચય માત્ર તર્ક અને અનુમાનો પર જ આધારિત નથી, અર્થાત જેણે પ્રત્યક્ષમાં
એવો નિશ્ચય કરી લીધો છે કે આ બધું માયા છે એવું જાણીને તે જ્ઞાનનો પણ મારામાં ત્યાગ કરી દે છે. ભગવાન અત્યારે કહે છે કે જેણે ઉપનિષદ આદિ શાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કર્યા પછી એ પરબ્રહ્મ પરમાત્માને પામવા માટે જે પ્રયત્ન કરે છે એને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ પણ મારા ચરણે જ્ઞાની લોકો ધરી દે છે એમ કહે છે. જ્ઞાની પુરુષો અભિષ્ટ પદાર્થ હું છું, તેના સાધન સાધ્ય સ્વર્ગ અપસ્વર્ગ પણ હું જ છું. મારા સિવાય બીજા કોઈ પણ પદાર્થને તે પ્રેમ કરતો નથી. જે મારો ભક્ત છે, મારી અંદર જે ભળી ગયો છે અને એ ભળી ગયેલો મારો જે ભક્ત છે એ મારા સિવાય બીજા કોઈનું ધ્યાન ધરતો નથી. જે જ્ઞાન અને વિજ્ઞાન સંપન્ન સિદ્ધ પુરુષો છે તે જ મારા વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તેથી જ્ઞાની પુરુષ મને અતિશય પ્રિય છે. ભગવાનના જે 4 ભક્તો છે ને એ 4 ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત જો કોઈ હોય તો ભગવાન પોતે જ કહેશે કે જ્ઞાની એ મારો ભક્ત મને વધારે પ્રિય છે. ગીતામાં પણ 4 ભક્તોનું વર્ણન ભગવાને કર્યું છે. અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન તમને કયો માણસ ગમે, કયો જે સાધના કરે છે અથવા તમારી ભક્તિ કરે છે એ ભક્તિ કરનાર તમને વધારે પ્રિય કોણ છે? ત્યારે ભગવાને પણ અર્જુનને કીધું અર્થાથી, પહેલો જે છે એ અર્થાથી, અર્થો માટે જે ભગવાનની ઉપાસના કરતો હોય, સાધના કરતો હોય, ભક્તિ કરતો હોય એ પણ મારો ભક્ત છે અર્થાથી. પછી બીજો છે જિજ્ઞાસુ વૃત્તિથી કરતો હોય, તેઓ જિજ્ઞાસાથી મારી જે ભક્તિ કરે છે, મને પામવાનો જે પ્રયત્ન કરે છે તે અર્થાથી, જિજ્ઞાસી. અને આવી રીતનો જે છેલ્લે જ્ઞાની ભક્તની જે વાત કરી એ જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે. એમ અર્જુનને ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ આ ભાગવતકાર પણ આ જ બેઠો શ્લોક અત્યારે અહીંયા ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, મારા ભક્તો મારી જે ભક્તિ કરે છે એમાં જ્ઞાની ભક્ત છે ને એ સર્વશ્રેષ્ઠ મારો આત્મા છે, એ મારો ખરો ભક્ત છે. એટલે જ્ઞાન માણસે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે હું જે કાંઈ કૃતિ કરું, હું કે જે કાંઈ કર્મકાંડ સવારથી ઉઠીને જે કાંઈ કરતો હોય તો એ શા માટે કરું છું એનું માણસને પોતાને તો જ્ઞાન હોવું જોઈએ. હું જો સવારમાં મંદિરે જતો હોય તો હું મંદિરે શા માટે જાઉં છું એનું જ્ઞાન માણસને હોવું જોઈએ. હું સવારમાં ઉઠી અને ભગવાનની પાસે બેસી અને સાધના કરું છું, ઉપાસના કરું છું, ભક્તિ કરું છું તો શા માટે કરું છું એનું જ્ઞાન હોય અને જો ભક્તિ કરવા બેસીએ તો એમાં વધારે માણસને આનંદ આવે છે. હું તિલક શા માટે કરું છું, આડાહવળું ન કરતાં કપાળ ઉપર જ રોજ હું મારા આસન ઉપરથી ઉઠીને રોજ મારા કપાળે શા માટે તિલક કરું છું, તિલક શા માટે કરું છું એનું જો જ્ઞાન હોય ને તો તિલક કરતી વખતે માણસને ગલગલિયા થાય કે ભગવાન આજે તારા પછીનું સ્થાન બુદ્ધિ છે અને એ બુદ્ધિ મારા કપાળની અંદર તે મૂકી દીધેલી છે. તેથી મેં આસન ઉપરથી ઉઠતા પહેલાં તારું પૂજન કરી લીધું અને ભક્તિ પૂરી થઈ ગઈ અડધો પોણો કલાક પછી આસનથી ઉઠી અને ભક્ત વિચાર કરે છે પ્રભુનું પૂજન થઈ ગયું, પણ જે પ્રભુ પાસે લઈ જવાળી જે બુદ્ધિ છે ને એ બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિ જો હોય તો માણસ ભગવાન સુધી કે કોઈ પણ ભૌતિક પદાર્થ જો પણ પ્રાપ્ત કરવાનો હોય ને તો પણ બુદ્ધિ માણસની સારી અને આવી રીતની તેજ બુદ્ધિ જોઈએ. બુદ્ધિ વગરનો માણસ હોય તો આપણે એમ કે ભાઈ એને પાગલખાનામાં મૂક્યા હોય. શા માટે? તો કે આને ઉખડી ગયું છે, એનું મગજ કામ કરતું. આ બધું થાય કે નહીં થાય? આજે ઘણા બધા છોકરાઓ નાના આપણે જઈને એવી શાળા, મૂંગા શાળામાં કે આવી રીતની જે શાળામાં, તો આપણે ખબર પડે કે આ છોકરાએ એ શું એવા કર્મ કર્યા પછી કે જન્મતાની સાથે જ એને પાગલપણું આવી ગયું. એને કોઈ પ્રકારની ખબર હોય નહીં, ઘરમાં એ પોસાય નહીં, પછી મા બાપ આંગળી પકડીને એને આવા જે સ્થાનો હોય છે એ સ્થાનોની અંદર મૂકવા માટે જાય છે. તેથી આસન ઉપર માણસ જ્યારે ઊભો થાય છે અને પહેલો વિચાર કરે છે કે ભગવાન પ્રથમ મેં તારું પૂજન કર્યું અને હવે મારી બુદ્ધિ 100 વર્ષ સુધી સારી રહે, બરોબર, સ્વચ્છ રહે, પવિત્ર રહે, દિવ્ય રહે, આડી હવળી ન થાય અને મારી બુદ્ધિ આડાહવળા કામ ન કરે ને તેથી બુદ્ધિનું મારે પૂજન કરવું. આ ભાવનાથી જો આપણે કપાળ ઉપર જો તિલક કરતા હોય ને તો એ જ્ઞાન થયું. તો જ્ઞાનથી કરેલી જે ક્રિયા છે
ત્યાં ભાગવતકાર વેદવ્યાસ સમજાવે છે, લખે છે અને ભગવાન ઉદ્ધવને કહે છે કે જ્ઞાન એ તો મારો આત્મા છે. કપાળની શોભા કે સંપ્રદાયની ઓળખ માટે તિલક નથી. ઘણાને પૂછીને તિલક કાં ભાઈ, તો કે આ અમારા સંપ્રદાયનો સિમ્બોલ છે, આ સંપ્રદાયના અમે એ સિમ્બોલ નથી ખાલી, પણ મારી બુદ્ધિનું પૂજન છે. આટલું તો માણસને ખ્યાલ આવવો જોઈએ કે હું કપાળ ઉપર જે તિલક કરું છું એ મારી બુદ્ધિનું પૂજન કરું છું. અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ઘણા લોકોની બુદ્ધિ આડી હવળી મોટી ઉંમરે થઈ જાય છે, બરાબર. ઘરમાં કહેવું પડે કે આ બાપો તો હકનો રહેતો નથી. એટલે જો એ બુદ્ધિ જો આડી હવળી ન કરવાની હોય તો સમજી વિચારીને રોજ માણસે ભગવાનનું પૂજન થયા પછી બુદ્ધિનું પૂજન કરવું જોઈએ. એટલે બુદ્ધિનું પૂજન શા માટે? તો કે ભગવાન પછીનું બીજું જો સ્થાન આ જગતમાં હોય તો એ બુદ્ધિ. પહેલું સ્થાન મારા જીવનમાં ભગવાનનું અને બીજું સ્થાન મારા શરીરની અંદર બુદ્ધિનું છે. તેથી બુદ્ધિ પૂજનનું મહત્ત્વ સમજાવીશું. બુદ્ધિ પૂજન એટલે જ્ઞાનનું પૂજન. બુદ્ધિ પૂજન એટલે આવી રીતના જ્ઞાનની ઉપાસના. તો જ્ઞાનની ઉપાસના તો બધાએ કરવી જ જોઈએ. પૈસા કમાવા હોય તો પણ જ્ઞાન જોશે, ભક્તિ કરવી હશે તો પણ જ્ઞાન જોશે, અધ્યાત્મના ક્ષેત્રમાં જો આગળ વધવું હશે તો પણ જ્ઞાન જોશે, અને ધાર્મિક ક્રિયાકાંડ જો કરવાના છે તો એમાં બધી જગ્યાએ જ્ઞાનની જરૂર છે. તેથી આ ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષો અભિષ્ટ પદાર્થ હું જ છું, તેના સાધન સાધ્ય સ્વર્ગ પણ હું જ છું. મારા સિવાય બીજા કોઈ પણ પદાર્થને તે પ્રેમ કરતો નથી. જે જ્ઞાન અને વિજ્ઞાન સંપન્ન સિદ્ધ પુરુષો છે તે જ મારા વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તેથી જ્ઞાની પુરુષ અને મને અતિશય પ્રિય છે. હું કોઈ પણ ક્રિયા કરું છું, શા માટે કરું છું એનું જે જ્ઞાન જેને છે ને, આવો ભક્ત મને અતિશય પ્રિય છે. ખાલી ચિલ્લા ચાલુ નહીં, એક ભાઈએ કર્યું એટલે બીજા ભાઈએ શરૂ કર્યું, પણ એ ભાઈએ શા માટે કર્યું છે એ સમજણ ન હોય અને એણે કર્યું છે એટલે હું જ કરવા લાગું તો આખું બધું ખરાબ થઈ જાય. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર સુંદર મજાનું એક દૃષ્ટાંત આપે કે નર્મદાનો સરસ મજાનો કિનારો, ધો ધો કરતી નર્મદા બરોબર અમરકંટકમાંથી નીકળી અને ભરૂચના દરિયાને મળવા માટે ખળ 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 વહેતી રહેલી છે. ઘણા લોકોને એમ થાય ચાતુર્માસ ચાલે છે, હાલો આપણે નર્મદા સ્નાન કરવા માટે જાય. એમાં એક વિદ્વાન પુરુષ, જ્ઞાની પુરુષ અહીંયા સ્નાન કરવા માટે નર્મદાના કિનારે આવે છે. નર્મદાના કિનારે આવે છે, સરસ મજાની રેતી છે, અને રેતી જોયા પછી એને વિચાર આવ્યો કે મારી પાસે તો બીજું બધું ઘણું છે, નાહવા જાવ તો આ બધું કાંઈ ભેગું લઈ જવાય નહીં, નાહવાના સાધનો સિવાય બીજું તો અહીં મૂકવું પડે, પણ હવે કરવાનું શું? તો એ હવે મારે અહીં આજુબાજુમાં કોઈ માણસ પણ નથી અત્યારે, બરાબર ને? તો આ મારા જે કાંઈ થોડા ઘણા હું ભેગા સાધનો લઈ આવ્યો છું નાની, બરાબર ને, જે એને સંઘરવું ક્યાં? તો વધારાના 2-3 ત્રાંબાના આવી રીતના વાસણો પણ હતા. તો એ કે આને સંભાળવા માટે શું કરવાનું? તે ખાડો કર્યો, અને ખાડો કરી અને એની અંદર આ તરભાણીઓને જે કાંઈ ચમચીને હાથમણી હતું એની અંદર મૂકી અને માથે આવી તો ઢગલો વાળી દીધો. અને પછી કે હું જાઉં ને પાછો આવું ને તો એ ઢગલા ઉપર ખબર પડે કે આ મારા વધારાના સાધનો મેં મારા સંઘર્યા છે, એ લઈને પાછો મારા ઘરે. આમ કરી અને એ મહાત્મા આવી રીતના એક ઢગલાની નીચે બધું રાખી અને ગયા. થોડે દૂર હાલતા હાલતા અહીંયા તટની અંદર આગળ જતા હતા, ત્યાં ઘણા મોટા સંઘ ત્યાં આવ્યો, અને એમ થયું છે કે આ વિદ્વાન માણસ જનોય પહેરી છે, મોટી ચોટલી છે, અને એણે રેતીમાં ઢગલો કરીને પછી સ્નાન કરવા માટે જાય છે. તો આપણે પણ એવું જ કરવાની. આવનાર બધા જ જે લોકો હતા ને એણે આજુબાજુમાં આ જે જ્ઞાની પુરુષ હતા એણે જે ઢગલો કર્યો હતો ને એની આજુબાજુમાં એ નાઈને આવ્યા ને કલાકમાં તો 100-150 ઢગલા થઈ ગયેલા. કેટલા? હવે ઓલા મહારાજ આવીને વિચાર કરે છે કે મેં મારું સાધન અહીં સંભાળવા માટે આવો ઢગલો, આ તો બધા સરખા જ દેખાય છે. એટલે શું કર્યું એણે? અનુકરણ. પણ અનુકરણ કર્યું એટલે શું થયું? એ બુદ્ધિનું દેવાળું જ કહેવાય. પણ એણે શા માટે કર્યું હતું એ મેં વિચાર કર્યો નહીં. પણ મહારાજ ગયા છે સ્નાન કરવા નર્મદામાં, અને સ્નાન કરતી વખતે આ બધાએ સંઘે જોયું કે સરસ મજાનો રેતીનો એક ઢગલો કરીને ગયા છે, આપણે મંડો ઢગલા કરવા. હાથથી બધાએ ઢગલા કર્યા, અને કહેવાનો અર્થ કે આગે છે આયા પીછે ચલે ગયે. એકે કર્યું એટલે બીજાએ કર્યું, પણ બીજાએ શા માટે કર્યું છે
એનો વિચાર માણસ કરતો નથી. એનો વિચાર ફલાણા માએ આ કર્યું છે તે શા માટે કર્યું છે, મારે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, એને કયા હેતુથી કર્યું છે એ સમજવાનો માણસ પ્રયત્ન કરતો નથી. આ ભાઈએ કર્યું એટલે આપણે મંડો કે છે કે જ્ઞાની પુરુષ જે કાંઈ સમજીને કરે છે ને એ મારું હૃદય છે ને એ મારો ભક્ત છે, એમ ભગવાન અહીં કહે છે. જ્ઞાનની માત્ર એક કળાથી પણ સિદ્ધ એટલે કે જ્ઞાનની માત્ર એક કળાથી જ માણસને સિદ્ધિ મળી શકે છે. તપ, તીર્થ, જાપ, દાન અથવા બીજી શ્રેષ્ઠ ક્રિયાઓથી પણ મળી શકતી નથી. એવી અહીંયા એવી કહે છે કે એવી સિદ્ધિ જ્ઞાનથી મળી જાય. ઘણા તપ કરે તો ઘણા આવી રીતના જપ કરે, ઘણા દાન કરે, ઘણા તીર્થ ઉપર જાય. આ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એના કરતાં અહીંયા જ્ઞાનથી થોડી ઘણી જ્ઞાનથી જો વાત કરે ને તો એના કરતાં શ્રેષ્ઠ સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. તેથી હે મારા પ્રિય ઉદ્ધવ, તમે જ્ઞાન સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણી લો. હું જ્ઞાનની સાથે તમે આત્મ સ્વરૂપને જાણી લો અને પછી જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને ભક્તિભાવથી મારું ભજન કરો. અહીં ભજન કરવાની વાત કરી છે કે પછી ભક્તિભાવથી તમે મારું ભજન કરો. પણ ભજન શા માટે કરવાનું, ભજન એટલે શું એ પહેલાં તમારે જાણી લેવું જોઈએ. મોટા મોટા ઋષિમુનિઓ જ્ઞાન વિજ્ઞાન રૂપી યજ્ઞો દ્વારા પોતાના જ અંતઃકરણમાં સ્થિત આત્મારૂપ અને સર્વજ્ઞોના અધિપતિ એવા મારું ભજન કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. મારું ભજન કરવાનું એટલે ભજ ધાતુ ઉપરથી ભજન શબ્દ આવ્યો છે. તો ભજન કરવાનું એટલે શું કરવાનું, તો કે ભગવાનના નામનું શ્રવણ, ભગવાનના નામનું મનન અને ભગવાનના નામનું કીર્તન. અને આ ત્રણ વાતો જેની અંદર હોય એને ભજન કહેવામાં આવે છે. હું કાંઈ મારી વાણીથી જો કાંઈ ગુણગાન ભગવાનના જો ગાતો હોય તો એ વાણીની અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય અને ભગવાનના પ્રેમને હિસાબે, ભગવાન ઉપરના ભાવને હિસાબે જો ભગવાનને રીઝવવા માટે જો કરતો હોય ને તો એને ભજન કહેવામાં આવે છે. પણ હું ભજન ગાઈને મને કેટલા પૈસા મળે એ જો એના પેટમાં જો હોય તો એને ભજન કહેવાતું નથી. કંઠ સારો હોય, ઘણા કલાકારોને આપણે બોલાવી, બરાબર ને, એ કલાકારો 2-5 કલાક આવી રીતના ભજન કીર્તન કરીને સરસ મજાનું કરીને જતા, પણ સાથે ફી પણ લેતા જાય. એટલે એની અસર સમાજ ઉપર થતી નથી. ભજનનો અર્થ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતે જ અત્યારે ઉદ્ધવને કહે છે કે જે ઋષિમુનિઓ મારા સુધી આવી ગયા છે, મારા પદ સુધી આવી ગયા છે, મારા પગ જેણે પકડ્યા છે એવા ઋષિમુનિઓ ભજન કરીને જ મારી પ્રાપ્તિ એ લોકોએ કરી લીધી છે. તેથી તમે તમારા અંતઃકરણમાં, તમારા હૃદયની અંદર, બરાબર, ભજન કરી અને મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. હે ઉદ્ધવ, દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણના રૂપમાં જે ત્રિગુણાત્મક પ્રકૃતિનું વિકારરૂપી શરીર છે તેનો તમે આશ્રય લીધો છે. આ શરીર અજ્ઞાનને લીધે છે. માયાથી પોતાનું સ્વરૂપ આવૃત થવાથી શરીરની પ્રતીતિ થાય છે. આ શરીર જન્મતા પહેલાં અને મૃત્યુ પછી અવ્યક્ત જ છે. આ શરીર છે ને એ જાય છે, પણ અંદર રહેલો જે આત્મા છે એ આત્મા તો કર્મ પ્રમાણે કોઈ જગ્યાએ જન્મ ધારણ કરી લે છે. કાંઈ આપણે શરૂઆતમાં જોયું ને કે એકાદશા સ્કંદ છે એ જ્ઞાનથી ભરેલો આખો સ્કંદ છે. 1 થી 31 અધ્યાય સુધીમાં ભગવાનને જ્ઞાનની જ લાણી અહીંયા ઉદ્ધવને આપી છે. એટલે અહીં કહે છે કે શરીરથી પ્રતીતિ થાય છે. આ શરીર જન્મતા પહેલાં અને મૃત્યુ પછી પણ અવ્યક્ત જ છે. ફક્ત વચ્ચે દેખાય છે તે પણ મારી માયાને લીધે જ દેખાય. વચ્ચે તમે જન્મથી શરૂઆત કરીને 100 વર્ષ સુધી રહ્યા તો વચ્ચે શું હતું? વચ્ચે ભગવાન કહે છે કે આ મારી માયા મેં મૂકેલી હતી. એ માયાની અંદર એણે 99 કે 100 વર્ષ સુધી એ માયામાં રહીને જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે. માયાને લીધે દેખાય છે. જન્મ વગેરે 6 વિકારો પણ શરીરના જ છે. આ નાશવંત શરીરથી તમારો કયો સંબંધ છે? તમારે હવે નાશવંત શરીર સાથે સંબંધ રાખવાનો નથી. જ્યાં તમારે જવાનું છે, જ્યાં તમારે પ્રભુના પદ સુધી જવાનું છે એના જ માટેનો તમારે પ્રયત્ન કરવો
હવે શરીરને બહુ શણગારવાનું નથી. કદાચ શરીરને બહુ જો શણગારશો ને તો મર્યા પછી શરીર પણ અહીંયા જ પડ્યું રહેવાનું છે. તેથી કહે છે હવે તમારે શરીર સાથેનો સંબંધ રાખવાનો નથી. એમ કે શરીર સાથેનો સંબંધ તમારો શું છે? જે આદિ અને અંતમાં અસત છે તે મધ્યમાં અર્થાત ત્રણેય કાળમાં પણ અસત છે. ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ, ત્રણમાં શરીર તો અસત છે. શરીર અહીંયા પડ્યું રહેવાનું છે. શરીરની સાથે રહેલો જે જીવ છે અથવા જે આત્મા છે એ આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જતો રહે છે. તેથી એ આત્માની અંદર સારામાં સારા દિવ્ય ગુણો નિર્માણ થાય એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. સારામાં સારું કર્મ તમારે કરવું જોઈએ કે જે મર્યા પછી આપણી જોડે આવે છે. અને આપણી જોડે આપણું કર્મ જ આવે ને. ઘણીવાર આપણે કહીએ છીએ કે આ જગતમાં આપણો કોણ? તો આપણો પ્રભુ. અને આ જગતમાં આપણું શું? તો આપણું કર્મ. આ બે જ વસ્તુ આપણે હાથમાં છે. બાકી પત્ની હશે, બળદો હશે, ગાયો હશે, ખેતીવાડી હશે, બેંકમાં ગમે એટલું બેલેન્સ રાખ્યું હશે, બરાબર ને, માટલીમાં કે ખૂણામાં દાટ્યું છે, પણ મર્યા પછી એમાંથી કોઈ વસ્તુ એની જોડે જતી નથી. તો મારું શું ભાઈ? આટલું બધું રાત દિવસ પરસેવો પાડ્યો, બરાબર, ભક્તિ છોડી, ધર્મ છોડી, અધ્યાત્મ છોડી અને ફક્ત વિષય કામના અને ભોગની અંદર સતત હું ડૂબતો રહ્યો. અને આ બધા ભોગના સાધનો ભેગા કર્યા, પણ મર્યા પછી એક પણ ભોગનું સાધન મારી જોડે આવતું નથી. એટલે મારું શું? તો કે મારું કર્મ. મારો કોણ? તો કે મારો ભગવાન. આ બે ઉપર માનવે ભાર મૂકવો જોઈએ. આ જગતમાં મારો જ ભગવાન છે. રાતના ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર દ્રષ્ટાંતો આપે કે આ જગતમાં આપણું કોણ? ઘણીવાર પતિ બીમાર હોય, ખાટલા ઉપર પડ્યા હોય, ઘણી બધી અશક્તિ હોય, શારીરિક કોઈ પણ કામ કરી શકે ને, ઘરના બધા સભ્યો એને સાચવવાનો પ્રયત્ન કરે, ખવડાવવા, પીવડાવવાનું, નવડાવવા, ધોળ જે કાંઈ હોય ને એ બધું પથારીમાં કરે. પરિવાર ખૂબ જ સારો હોય. પછી સવાર સાંજ ત્રણેય ટાઈમ આવી રીતનું ખાવાનું, જે કાંઈ જે દવા વગેરે જે કાંઈ છે એ બધું એને આપે છે. રાતના 12 વાગી ગયા છે, પત્ની પણ ખાટલા પરની શુશ્રૂષા કરવાની હોય ને એ બધી કરતી રહેલી છે. પણ આખો દિવસ જે સ્ત્રી આવી રીતનું કામ કરીને થાક તો લાગે ને ભાઈ. માણસે ભગવાનને શરીર આપ્યું છે, એ શરીરમાં થાક તો લાગે. એને પણ થોડુંક ઊંઘ પણ આવે. રાતના 12 વાગ્યા સુધી, સવારના એટલે કે સાંજના 8 વાગ્યાથી સેવા શરૂ કરે અને 4 કલાક સુધી કરે, એટલે એ પણ માણસ તો છે જ. એને થાક પણ લાગે અને થોડીક આરામની પણ જરૂર હોય. એટલે પછી હળવેકથી માથે થોડુંક ઓઢાડી અને પત્ની આરામ કરવા માટે જાય છે. પત્ની આરામ કરવા માટે જાય છે ત્યારે આપણે એકલા પથારીમાં તડફડિયા મારતા હોય છે, કારણ કે ઊંઘ આવતી નથી. શરીરની અંદર એટલી બધી વેદનાઓ થાય છે કે વેદનાને હિસાબે મને કોઈ પ્રકારની ઊંઘ આવતી નથી. ત્યારે આપણી જોડે કોણ હોય છે? રાતના 1 કે 2 બધા આખા દીકરાઓ હોય છે, પત્ની હોય છે, પોત્રો હોય છે, બધા પોતપોતાના રૂમમાં સૂતા હોય છે. ત્યારે આપણી જોડે કોણ હોય છે? આપણી જોડે ફક્ત મારો પ્રભુ હોય છે. પ્રભુ જ મારી સાથે છે. અને કહેવાનો અર્થ મારો કોણ? તો કે મારો પ્રભુ. મારું શું? તો મારું કર્મ. આ બે વાતો ઉપર જો માણસ ધ્યાન રાખે, આ જ્ઞાન જો પ્રાપ્ત થઈ જાય ને, તો આ ભગવાન ઉદ્ધવને કહે છે કે હવે તારે શરીર ઉપર અથવા શરીર પર બહુ ધ્યાન આપવાનું જરૂર નથી. શરીર તો નાશવંત છે. તું શરીરની જે શુશ્રૂષા સેવા કરે છે, પૂજા કરે છે, બરાબર, એના માટે રાત દિવસ શરીરને સંભાળવા પ્રયત્ન કરે છે. આ શરીર નાશ પામશે ત્યારે એની સાથે કોઈ વસ્તુ આવવાની નથી. તેથી જે વસ્તુ તારી જોડે આવવાની છે ને એના માટે તારે પ્રયત્ન કરવો જોઈએ. એમ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો પાછો. આટલું ભગવાને જ્ઞાનના બારામાં, કારણ કે 3 વિષયો આ અધ્યાયમાં ભાગવતકારે લખ્યા છે. એમાં પહેલો વિષય છે જ્ઞાન. જ્ઞાનના બારામાં ભગવાને આટલી વાતો સીધી અહીંયા 8 શ્લોકની અંદર જ્ઞાનની વાતો ઉદ્ધવને સમજાવી દીધી. ઉદ્ધવ આ બધી વાતો સાંભળી મનની અંદર એક પાછો બીજો ઉદ્ધવના મનમાં પ્રશ્ન ઊભો થયો છે. ઉદ્ધવ ઉવાચ ના
જ્ઞાનં વિશુદ્ધં વિપુલં યથેતે દ્વૈરાગ્ય વિજ્ઞાનયુતં પુરાણમ આખ્યાહિ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે તદ્વાકિત યોગમહિતમૃગ્ય। ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે હે વિશ્વેશ્વર, હે વિશ્વમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ, હમણાં આપે જે જ્ઞાનનું વર્ણન કર્યું તે વિશુદ્ધ, વિપુલ અને સનાતન છે, વૈરાગ્ય અને વિજ્ઞાન યુક્ત છે। હવે આપ કૃપા કરીને મને ભક્તિ યોગના સંબંધમાં કહો કે જેને બ્રહ્માદિ મહાપુરુષે પણ શોધા કરે। હવે મારે તમે જ્ઞાનની વાત તો તમે મને કીધી, એ બરોબર મારા મગજમાં ઉતરી કહેશે, કારણ કે શું છે, તેજીને ટકોરો હોય ને એને કાંઈ ડફણો મારવો પડે। આ 8 શ્લોકની અંદર ભગવાને એક સંક્ષેપની અંદર અહીંયા જ્ઞાનનો વિસ્તાર ઉદ્ધવને સમજાવી દીધો। ઉદ્ધવ કહે છે કે તમે મને જ્ઞાનની જે વાત કરી બરોબર હું સમજી ગયો છું, પણ હવે મારે અહીં કહે છે કે હવે મારે ભક્તિ યોગના સંબંધમાં તમારી પાસેથી કંઈક જાણવું છે। તેથી ભક્તિ યોગ વિશે મને તમે કંઈક કહો। જ્ઞાન યોગ વિશે તો તમે મને સમજાવ્યું, પણ હવે ભક્તિ યોગ વિશે તમે મને કંઈક, આવો પ્રશ્ન અત્યારે ઉદ્ધવે ભગવાનને પૂછ્યો છે। ઉદ્ધવ કહે છે કે હે મારા સ્વામી, હું આ ભવસાગરમાં ત્રિતાપથી તપી રહ્યો છું। કેવો? 3 પ્રકારના તાપ આપણે બધાને સંતાપ કરી રહ્યા છે। આધિ ભૌતિક હોય, આધિ દૈવિક હોય કે આધ્યાત્મિક, આ 3 તાપથી હું તપ્ત થયેલો છું। મને ક્યાંય ચેન પડતું નથી। 3 તાપ ક્યારે તરાપ મારી અને મારી શાંતિને ડોળી નાખે છે એ મને ખબર પડતી નથી। આ ત્રિવિધ તાપની અંદર, આ ભવસાગરની અંદર હું તો એટલો બધો અટવાઈ ગયો છું કે હવે મારું મગજ કામ કરતું નથી। આવો પ્રશ્ન કરીને ભગવાનને 2 હાથ જોડીને ઉદ્ધવ કહે છે કે હે મારા સ્વામી, હું આ ભવસાગરમાં ત્રિતાપથી તપી રહ્યો છું। હું અત્યંત દુઃખી થઈ રહ્યો છું। આ સંકટમાંથી બચવા માટે આપના યુગ ચરણનું શરણ લીધા સિવાય અને અન્ય કોઈ માર્ગ દેખાતો નથી। આપના આ ચરણ કમળ અમૃતમય છે અને શરણાગતોનો અભય કરનારો છે। આ ત્રિવિધ તાપમાંથી, તપ્તમાંથી જો બચવાનું હોય તો એનો એક જ માર્ગ છે, અને એ માર્ગ એટલે તમારું ચરણ। તમારા શરણમાં જે લોકો આવ્યા છે એના ત્રિવિધ પ્રકારના જે તાપો છે એ બધા તાપો ખત્મ થઈ જાય છે। તેથી હું તમારા શરણે આવ્યો છું। મારા ત્રિવિધ તાપમાંથી, આ ભવસાગરમાંથી ઉગારવાનો તમે મને પ્રયત્ન કરો। હું તમારો આવી રીતનો મિત્ર તો છું, સખા તો છું, પણ સાથે સાથે હું તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો છું કે તમે મને આ ત્રિવિધ તાપમાંથી, દુઃખ હું જે ભોગવી રહ્યો છું એમાંથી તમે મને મુક્ત કરો। ઉદ્ધવે માગણી કરી છે કે ભગવાન ત્રિવિધ તાપમાંથી તમે મને મુક્ત કરો। અને મેં સાંભળ્યું છે કે તમારા ચરણમાં જે લોકો આવ્યા છે ને એના ગમે તેવા ભયંકર મહાન જે તપ અથવા અગવડ હશે ને એ અગવડને તમે આવી રીતની સગવડમાં ફેરવી નાખી છે। તેથી પ્રહલાદને ઘણા બધા વર્ણનો આ કરે છે કે આવા જે મહાપુરુષો જ્યારે અગવડમાં આવ્યા ને, પણ એને ગમે તેવી અગવડમાં તમારું શરણ એને છોડ્યું નથી। તેથી હું પણ આજે તમારા શરણે આવ્યો છું। પ્રહલાદ હોય, નારદ હોય, પરાશર હોય, પુંડરીક હોય અને આવા મહાન જે દિવ્ય ઋષિઓ છે એ જ્યારે અગવડમાં આવે છે ત્યારે તમારું શરણ લે છે અને તમે જ એને ઉગારવાનો પ્રયત્ન કર્યો છે। આજે હું તમારો મિત્ર તો સૌ જ, સખા તો સૌ જ, પણ તમારો શિષ્ય બનીને તમારા ચરણની અંદર આવ્યો છું। તેથી તમે મને ઉપદેશ આપો કે મારું શ્રેય શેમાં છે। શ્રેય એટલે કલ્યાણ। શ્રેય સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય કલ્યાણ। મારું કલ્યાણ હવે ભક્તિ માર્ગથી કઈ રીતે થઈ શકે? જ્ઞાન માર્ગની તમે બધી મને વાતો કરી કે જ્ઞાની ભક્ત તો મારું હૃદય છે, એ વાતો તો મેં સમજી લીધી, પણ હવે ભક્તિ માર્ગથી તમારા સુધી કઈ રીતે પહોંચી શકાય એનો તમે મને આવી રીતનો જવાબ આપો। હે મહાનુભાવ, આપનો પોતાનો બાય બોરો ઓર સ્ટીલ, કાં તો પૈસા હશે તો હું ખરીદી લઈશ, અને પૈસા નહીં હોય પુરુષાર્થ કરીશ પણ પુરુષાર્થથી પણ મેળવી લઈશ।
અને પુરુષાર્થ અને આવી રીતનું ન મળે ને તો હું ચોરી કરીને પણ મારે ભોગ ભોગવવા માટે વસ્તુની જરૂર. આટલી તૃષ્ણા છે ને એટલી તૃષ્ણાના કૂવામાં હું આવા અંધારિયા કુંડામાં પડ્યો છું. એમાંથી ભગવાન તમે જ મને બહાર કાઢી શકો એમ છો. કે કૂવામાં પડ્યો છે, કાળરૂપી સર્પ તેને ડંકો છે, તેમ છતાં વિષયોના તુચ્છ ભોગોથી ભોગોની તૃષ્ણા મળતી નથી, વધતી જાય છે. આપ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો અને આ બધાથી મુક્ત કરનારા આપના વચનામૃતની ધારાથી મને તરબોળ કરી. ભગવાન તમારા વચનામૃતથી મારી આ જે કાંઈ કૃષ્ણ છે એ કૃષ્ણને ફેંકીને મને તમારા ચરણમાં લઈને મને તરબોળ કરી. જો આવી માગણી ઉદ્ધવે કરી છે. બહુ સરસ છે. અહીંયા બહુ વાત કરતા વચનામૃત, વચન અને અમૃત. વચન કોને કહેવાય? જે મુખાર વિંદમાંથી અમૃત રૂપી જે વાણી વહેતી હોય ને એને વચનામૃત કહેવામાં આવે છે. કે જે વાણીમાં કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય, કોઈ પણ પ્રકારની આવી રીતની તૃષ્ણા કે આસક્તિ ન હોય કે હું બોલ્યા પછી મને આટલું મળે એટલા માટે મારી વાણીનો પ્રવાહ વહેવ છું. આને વચનામૃત કહેવામાં આવતું નથી. વચનામૃત એટલે જે વાણી અમૃતરૂપી વાણી ભગવાને જે વેદની અંદર જે કીધું છે ને એ વાણીનો પ્રવાહ સતત સમાજના અંતિમ માણસ સુધી વહેડાવવાનો જે પ્રયત્ન કરે છે એને વચનામૃત કહેવામાં આવે છે. આવું અમૃતરૂપી તમારા મુખારવિંદમાંથી મારા કલ્યાણ માટે જે કાંઈ શબ્દો નીકળશે ને એ ભગવાન વચનામૃત થઈ જશે. તેથી કૃપા કરીને બે હાથ જોડીને ઉદ્ધવ અત્યારે કહે છે કે મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. હું તો અંધારા કૂવામાં ખાડામાં પડેલો છું અને આવા સંસાર સાગરની માર્ગનો રસ્તો દેખાડો. અને બીજી વાત કહે છે કે આ ભવસાગરની અંદર 3 પ્રકારના તાપ છે. એ તાપ હું ગમે તેટલો પ્રયત્ન કરું ને તો મને તપ્ત મને હેરાન કરી રહ્યા છે. અને આ તાપમાંથી મારે જો બચવાનું હોય તો એના માટેનો માર્ગ તમે મને બતાવો. આવા સુંદર મજાના પ્રશ્નો ઉદ્ધવે ભગવાનને પૂછી લીધા છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે આ એકાદશા સ્કંદ જે છે ને એ જ્ઞાનથી ભરેલો છે. જ્ઞાનની જ વાતો એકાદશા સ્કંદની અંદર આપણે જ્યારે પ્રથમ અધ્યાયની શરૂઆત કરી અને ઉદ્ધવના જે કાંઈ પ્રશ્ન હતા એમાં જ્ઞાનની ભગવાને ઉદ્ધવ ઉપર વરસાવી છે. વરસાદ એની ઉપર વરસાવ્યો છે. હે ઉદ્ધવ, મોટા મોટા ઋષિમુનિઓ જ્ઞાન વિજ્ઞાન રૂપી યજ્ઞો દ્વારા પોતાના અધિપતિ એવા મારું ભજન કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. આપણે જે દરરોજ મળીએ છીએ તે વિચાર કરવા વાળો વર્ગ. અહીંયા આપણે બેઠા છીએ એ કથા સાંભળવા વાળો વર્ગ નથી. કથા હોય તો 8 દિવસમાં સાંભળી અને સાંભળ્યું એટલું પૂર્ણ નામ કરી ઊભા થાય અને કથાકાર ફી લઈને એની ઘેરે જાય ને આપણે આપણા ઘરે 7 દિવસ પૂરતો એ આખો વ્યવહાર હોય છે. પણ આપણે તો અહીં 300 દિવસ થયા. કેટલા? એટલે 300 દિવસ થાય એને કથા કહેવાય. જે આ ગ્રંથની અંદર જે લખી રેખા છે એમાં કયું આવી રીતનું તથ્ય છે, કેવું તત્વ છે એ તત્વને અમારે જાણવું છે. તેથી 300 દિવસથી આપણે અહીંયા બેઠા છીએ એટલે અહીંયા કોઈ સાંભળવા વાળો વર્ગ છે એ કાંઈ કથા સાંભળવા આવતો નથી. આપણે બધા વિચારશીલ માણસો છીએ. કોઈ પણ શબ્દ કોઈ પણ વાત ન સમજાય તો આપણે પ્રશ્ન કરી શકીએ છીએ. અહીં જે ઉદ્ધવને ઘણી વાર ભગવાન બોલે તો સમજાતું નથી તો ભગવાનને પૂછે કે ભાઈ આમાં અમને કાંઈ ખબર પડી નથી. તો આપણે અહીંયા શું કરીએ છીએ? આપણે અહીંયા અભ્યાસ કરવા માટે આવીએ છીએ. આપણે જે દરરોજ મળીએ છીએ તે વિચાર કરવા વાળો વર્ગ છે. જ્ઞાન શું છે અને તેની આવશ્યકતા શું છે તેનો પણ આપણે વિચાર કરીએ છીએ. જીવન વિશે જ્ઞાનના બારામાં વિચારવું જોઈએ. કોઈ પણ આપણે સમાજમાં જોઈએ, આપણો યુવાન દીકરો કોઈ સરસ મજાનો ધંધો કરતો હોય કે આપણે પણ યુવાનીમાં કંઈક ખેતી કે આમ તેમ કંઈક કરતા હોય તો આપણા કરતાં બીજાનું કંઈક સારું જ લાગે. આપણે આપણું સારું હોય ને તો આપણે બીજાની વસ્તુ જોઈને આપણે કે આને આ કેટલો સરસ છે, કેટલું આનું સારું છે, પણ એના કરતાં આપણું 10 ગણું સારું હોય પણ બીજાનું આપણે સારું લાગે. આ માનસશાસ્ત્રીય છે. આ પ્રત્યેક વ્યક્તિનું માનસશાસ્ત્ર ફિઝિયોલોજી છે, મનોવિજ્ઞાન છે, આવશ્યકતા છે. આમાં વિરક્ત અને મુક્ત નથી. અને એ આપણા ઘરમાં જોવા આવે ત્યારે એને લાગે કે આવું તો અમારા ઘરમાં નથી. આ એક માનસશાસ્ત્રીય છે. તેથી આ ભાગવતકાર કહે છે કે વિરક્ત અને મુક્તને આ વાત લાગુ પડતી નથી. તેમના માટે વિચારવાની પણ જરૂર નથી. પરંતુ પ્રત્યેક વ્યક્તિને નિજી પરિસ્થિતિ
વર્તમાન સ્થિતિ સારી લાગતી નથી. પ્રત્યેક વ્યક્તિની બુદ્ધિમાં દિલમાં અધિક સુખ અધિક જ્ઞાનની અભિલાષા વ્યક્ત થાય છે. તેથી અહીંયા ઉદ્ધવ તો સરસ જ છે, એને તો જ ભગવાન એને સખા તરીકે આવી રીતનો અપનાવે. પણ અહીંયા પોતાને પોતાની સ્થિતિ સારી લાગતી નથી કે હું અંધારા ખાડામાં પડ્યો છું. હકીકતે ભગવાનની સાથે રહેવા વાળો અને ભગવાન સાથે જેને મિત્રતા કરી હોય અને ભગવાન પોતાનું હૃદય જો માનતા હોય તો આજેમાં આપણે જોયું ને કે ઉદ્ધવને કહે છે કે તું તો મારું હૃદય છો, અને ભગવાનનું જે હૃદય હોય એના કાંઈ ઊંડા કૂવામાં પડીને આવી રીતે કાંઈ એને વ્યથા થતી હોય, આધિ ભૌતિક આધિદેવિક કે આધ્યાત્મિક આ જે સ્થિતિ હોય એને કન્નડતી પ્રશ્ન પૂછ્યો કે આપણા જેવા સામાન્ય માણસો રાત દિવસ જે પ્રયત્ન કરે છે અને કૃષ્ણ અને વાસના 80 વર્ષ થાય 70 વર્ષ થાય તો પણ કૃષ્ણ અને વાસનાનો ત્યાગ કરતો નથી ને, એવા માટે આ પ્રશ્ન અહીંયા ઊભો કરી દીધો કે હવે તો છોડ, હવે તો તારે 58 51 થી શરૂ થાય ને, 51 52 વનમાં આપણે જવાનું છે. એમ કરતા કરતા 58 થાય ને ત્યાં સુધીમાં તો બધો વ્યવહાર પોતાના પુત્રના હાથમાં સોંપી અને માણસ ઉદ્ધવે પૂછ્યા છે. ભગવાન એનો જવાબ આપ્યો. શ્રી ભગવાન વાચ ઈચ્છમે તે પુરા રાજા ભીષ્મં પરમૃતમ પરમ અજાશત્રુ પ્રયત્સાતમ સર્વેશાનો પતુ શૃણુ નિવૃત્તે ભારતે યુદ્ધે સુરદન વિચલ્યતે શ્રુત્વા ધર્માન બહુન પાસ્ય મોક્ષ ધર્મ પુછતિ. ભગવાન અત્યારે ઉદ્ધવે જે પ્રશ્ન પૂછ્યા કે હું કૃષ્ણના ખાડામાં ઊંડા કાવામાં જવાબ ડાયરેક્ટ આપી શકે કે ન આપી શકે, પણ આ ભગવાન શું કહે છે કે તારો પ્રશ્ન જે છે ને એવો જ પ્રશ્ન યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મને કુરુક્ષેત્રના મેદાનમાં બાણશૈયા ઉપર જ્યારે પડેલા હતા તો એ વખતે જે પૂછ્યો હતો અને એ બાજુમાં જ હું ઊભો હતો અને હું બરાબર સાંભળી ગયો અને એ જ પ્રશ્ન તે આજે પૂછ્યો છે. તેથી પિતામહ ભીષ્મએ યુધિષ્ઠિરને હું કીધું એ તું મારી પાસેથી સાંભળ. ડાયરેક્ટ ભગવાન કહેતા નથી. આપણે પણ જો જ્ઞાનનો જો વિસ્તાર કરવાનો હોય, જ્ઞાન બીજાની અંદર સંક્રાંત જો કરવાનું હોય અને એને પ્રભુ સુધી જો એ માણસને લઈ જવાનો હોય ને તો મેં કીધું છે એમ કહેવાનું નહીં. પણ મેં આ શાસ્ત્રમાં વાંચ્યું હતું મહાપુરુષ માટે કે સંતો પાસે બેઠીને આ વાર્તા તે જે પ્રશ્ન કર્યો ને એ એક દિવસ સંતની સભાની અંદર એક આવી રીતના ભાઈએ પૂછ્યો હતો અને સંતે જે જવાબ આપ્યો ને એ જવાબ હું તને કહું તો સરળ શીરાની જેમ સામેવાળીના વ્યક્તિની અંદર ઉતરી જાય. પણ હું કહું છું તો કે બે ખબર છે સાનમાના બેઓને, તમે કેટલા પાણીમાં છો એ અમને ખબર. ઘરવાળો કદાચ ઘરવાળીને કહે બરાબર ને કે ભાઈ આવી રીતનું જીવો તો સારું છે, પણ એ કે અમને ખબર જ છે ભાઈ તમે કેટલા પાણીમાં છો. પણ આપણે હળવેકથી એમ કહીએ કે પાંડુરંગ શાસ્ત્રીએ વ્યાસ વિચારની અંદર આ સરસ મજાની વાતો કરી છે એ આપણા ગૃહસ્થ જીવનમાં લાગુ પડે છે. આપણે કેવી રીતનું રહેવાનું, કેવો વ્યવહાર કરવાનો ને એ બધું આમાં સમજાવ્યું છે. તો એના મગજમાં બેસે કે પાંડુરંગ શાસ્ત્રીએ જો વ્યાસ વિચારમાં પોતાના પ્રવચનમાં કીધું હોય તો આપણે ઉપાડવું હોય તો ઉપાડીએ, પણ ઘરવાળો કહેતો હવે બેહવાની શાનમાં તમે કેટલાક તો એ અમને બધી ખબર છે. આવું થાય કે ન થાય? આ લોકોને તો કાંઈ ઉપાધિ નથી એમ, બરાબર ને? પણ આ બાજુ થોડાક બેઠા છે એને થોડીક ઉપાધિ છે અમારા. એટલે અહીંયા બહુ સરસ રીતે ભગવાન આખો વળાંક લે. સમજા? ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો છે પણ જવાબ આપવાની તાકાત એની અંદર છે જ, પણ અહીંયા વચ્ચે પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિરને લાવીને આ એનો જે પ્રશ્નનો જવાબ છે ને એ ભગવાન પોતે આપે છે. એટલે આ શ્લોકથી શરૂઆત થઈ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું, શું કહે છે? મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સ્વજનો અને સંબંધીઓના સંહારથી શોકાકુળ થઈ ગયા હતા. તેથી હસ્તિનાપુરની ગાદી ઉપર બેસીને રાજ કરવા માગતા નહોતા. ભગવાને એને હસ્તિનાપુરમાં ખૂબ સમજાવ્યો કે ભાઈ હવે બધાનો જે આતતાઈ જે લોકો હતા અથવા આવા જે પાપી ને હરામખોર હતા એનો તો બધાનો સંહાર થઈ ગયો છે. હવે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે અને હસ્તિનાપુરની ગાદી ઉપર તમે બેસો એમ.
આમ ભગવાન એને વારંવાર એને સમજાવે છે, પણ આ એકનો બે થતો નથી. વ્યાકુળ થઈ ગયો છે કે આટલા બધા લોકોનો સાર મારા હાથથી થયો છે, નિમિત્ત હું બન્યો છું. તેથી આવા કે લોહીથી ખરડાયેલા રાજ્ય ઉપર હું બેસીને રાજ્ય કરવા માગતો. ભગવાન એને ખૂબ જ સમજાવે છે. ભગવાન વિચાર કરે છે કે હવે આ ભાઈ તો કાંઈ મારાથી સમજવાનો નથી, એટલે એને મારે હવે ક્યાં લઈ જવું પડશે? કુરુક્ષેત્રમાં પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર જે પડેલા છે ને એની પાસે લઈ જાઓ, અને એ આને જો કાંઈ થોડું ઘણું જ્ઞાન આપે અને એને રાજ્ય કરવાની લાલસા જાગે તો ભલે. એમ કરી અને પાંડવોની સાથે રથમાં બેસી અને ભગવાન સહિત પાંડવો અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર બિરાજમાન છે. પ્રભુનું સ્મરણ કરતાં 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 એ પોતાના અંતિમ દિવસો અહીંયા ગુજારતા રહેલા છે. એવા સમયે પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ આવ્યા. ભગવાન વિચાર કરે છે કે આ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી અને રાજ્ય કરવા માગતો નથી. મેં સમજાવ્યો પણ આ કાંઈ સમજે એવો લાગતો. પોતાનો ધર્મ પકડીને જ બેઠો છે, પોતો વ્યાકુળ થઈને જ બેઠો છે કે મારાથી આટલું પાપ થઈ ગયું છે, હું પાપી છું ને પાપી માણસ કોઈથી રાજગાદી ઉપર આ એના મનમાં જે કચરો ઘૂસી ગયો હતો ને એ કચરો ભગવાનથી સાફ થયો નહીં. ભગવાન કે એક મહાન સંત પાસે લઈ જાઓ અને એના વિચારોથી જો કાંઈ પરિવર્તન થાય અને ગાદી ઉપર બેસી અને જો કાંઈક આ ગાદી તો હું પાછો દ્વારકા જાઉં, નકર તો આ જ્યાં સુધી નહીં બે. મેં તો કીધું છે કે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિ, જ્યાં સુધી ધર્મ રાજ્યની સ્થાપના ન થાય ત્યાં સુધી આ જગતની અંદર હું પુરુષાર્થને પ્રયત્ન કરતો રહીશ. હજી બાકી તો છે, પણ હવે આ માનતો નથી તો શું કરવાનું? એટલે ભગવાન એને અહીંયા ક્યાં બાણશૈયા ઉપર સૂતેલા કુરુક્ષેત્રના મેદાનમાં લાવે છે. સીધા ભગવાન રથમાંથી ઉતરીને યુધિષ્ઠિરને એની સામે મૂકી જશે કે ભાઈ આ મહાત્મા હવે ઉત્તરાયણ આવી ગયું છે, જવાની તૈયારી કરે છે, થોડા જ દિવસો એની પાસે જવાના બાકી છે. તેથી આ મહાત્મા પાસે તારે જે કાંઈ જ્ઞાન, જે કાંઈ રાજનીતિ જે કાંઈ શીખવાની હોય ને એ બધી રાજનીતિ તું શીખી લે. આ મહાત્મા પાસે એટલી રાજનીતિ છે ને કે એકવાર એની પાસે તું રાજનીતિ શીખી લઈશ ને તો જ્યાં સુધી તું હસ્તિનાપુરનો નરેશ રહીશ ને ત્યાં સુધી તને કોઈ અગવડ આવશે. એમ કરીને ભગવાન અહીંયા યુધિષ્ઠિરને સામે મૂકી જશે. યુધિષ્ઠિર પિતામહ ભીષ્મને બાણશૈયા ઉપર જે સૂતેલા છે એક એક પ્રશ્ન પૂછતા જાય છે, અને એમાં આ રાજનીતિનો અને સિંહાસન ઉપર મારે કેવી રીતે બેસવું, હું તો નરકનો અધિકારી છું અને નરકમાં જવાવાળા માટે આ ધર્મ રાજ્યની ગાદી ઉપર શોભે ને, આવા ઘણા બધા પ્રશ્નો એ કહે છે. અને એ વખતે પિતામહ ભીષ્મ એને સુંદર મજાનું આવી રીતનું જે રાજનીતિ છે ને બરાબર એ રાજનીતિ સમજાવે છે. રાજનીતિ સમજાવતા સમજાવતા અહીંયા ભક્તિ માર્ગનો પણ સુંદર મજાની વાત પિતામહ ભીષ્મ કરે છે કે ભાઈ રાજ કરવાનું હોય તો એમાં વાણી, વર્તન, વિચાર જે કાંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી લેવો. આ ઘણી બધી વાતો યુધિષ્ઠિરને અહીંયા પિતામહ ભીષ્મ કરે છે. અને એમાં એક પ્રશ્ન યુધિષ્ઠિર ઉઠાવે છે કે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, આ બે માર્ગ એવા છે કે જે બે માર્ગોથી ભગવાન મારે કયા માર્ગમાં કેવી રીતનું રહેવાનું આ બંને માર્ગો તમે મને સમજાવો. ભક્તિ માર્ગ કેવો હોય અને જ્ઞાન માર્ગ કેવો હોય, આ રાજનીતિ શીખ્યા પછી આ પ્રશ્ન અહીંયા યુધિષ્ઠિરે અહીંયા પિતામહને પૂછ્યો. અને એ પિતામહ ભીષ્મએ જે જવાબ યુધિષ્ઠિરને આપ્યો અને હું એની બાજુમાં જ ઊભો હતો, અને પિતામહે જે પ્રશ્ન યુધિષ્ઠિરે જે પ્રશ્ન પૂછ્યો ને જે જવાબ આપ્યો એ મેં મારી હગા કાનથી સાંભળેલો છે. એ જ વાત હું તને કહું છું તે તું મારી પાસેથી સાંભળ. એમ અત્યારે કહે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સ્વજનો અને સંબંધીઓના સહારથી વ્યાકુળ થઈ ગયા હતા ત્યારે તેમણે પિતામહ ભીષ્મ પાસેથી અનેક ધર્મનું વિવરણ સાંભળ્યા પછી મોક્ષ ધર્મના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ અને મોક્ષ માર્ગ, આ ત્રણ માર્ગનો પ્રશ્ન અહીંયા યુધિષ્ઠિરે ભગવાન પિતામહ ભીષ્મને પૂછેલો હતો. અને એ ત્રણ મોક્ષ માર્ગનું જે જ્ઞાન પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને આપ્યું એ મેં સાંભળ્યું. એ શું સાંભળ્યું એ તું મારી પાસેથી
સાંભળી લે. હવે પિતામહ ભીષ્મને પણ જીવાડવાળા અને એને પણ જ્ઞાન આપવાવાળા, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળા ભગવાન અહીંયા ઉદ્ધવને આ પ્રમાણે કહે છે. દુનિયાને જ્ઞાન આપવાવાળા, સૃષ્ટિનું સર્જન કરાવવાળા ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, આ પ્રશ્ન યુધિષ્ઠિરે પૂછ્યો હતો. આ જ્ઞાન હું તને કહી રહ્યો છું. વાસ્તવમાં કૃષ્ણ ભગવાને જુદી જુદી રીતે સ્વાતંત્ર જગતને જ્ઞાન આપ્યું છે. તે છતાં તેઓ ઉદ્ધવને એમ નથી કહેતા કે હું તને તારા પ્રશ્નના ઉત્તરમાં મોક્ષ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનો જે તે પ્રશ્ન કર્યો છે એ હું તને સમજાવું. એવો ડાયરેક્ટ ઉદ્ધવને ભગવાન કહેતા નથી. આખી દુનિયાને એણે જ્ઞાન આપ્યું. અરે ખાલી ગીતાનો જ વિચાર કરો ને, કે આખી ગીતાને માથે લઈને ને ભારતના તો શું પણ દુનિયાના લોકો માથે લઈને નાચે છે. એટલું જ્ઞાન ઠાંસીને ગીતામાં 700 શ્લોકમાં ભગવાને ભરી રાખ્યું છે. તો એ ભગવાને જે અર્જુનને જ્ઞાન કીધું છે એ જ્ઞાનની વાતો ઉદ્ધવને અહીં ન કહી શકે. પણ જ્ઞાનનું મહત્વ વધારવાનું છે. ભગવાન કહે છે કે જ્ઞાનનું મહત્વ જગતની અંદર વધવું જોઈએ. તેથી હું ડાયરેક્ટ કહું એના કરતાં હું આને પિતામહ ભીષ્મએ આ વાત કીધી એ મેં સાંભળી અને એ જ વાત હું તને કહું છું. આમ કહીશ ને તો જ્ઞાનનું મહત્વ વધશે. મારું મહત્વ મારે વધારવું નથી. ભગવાનનું જે તત્વજ્ઞાન છે, ભગવાનનું જે માનસશાસ્ત્ર, ફિઝિયોલોજી છે ને, એ આ ટાઈપની છે કે મારે મારું મહત્વ વધારવું નથી. ધારે તો ભગવાન એના પ્રશ્નનો ઉત્તર આપી શકે એમ હતા તો એમાં ભગવાનનું મહત્વ વધે. ભગવાન કે મારું મહત્વ જગતમાં મારે વધારવું નથી, મારે તો જ્ઞાનનું મહત્વ વધારવું છે. માણસ જ્ઞાની થશે ને તો જ્ઞાની એ મારો ભક્ત છે ને મારું હૃદય છે, તો જ્ઞાન સમાજમાં વિસ્તાર પામે. તેથી ભગવાને અહીંયા વચ્ચે એક વિષય ઊભો કર્યો છે. આ જ્ઞાન મારું છે અને તે હું તને કહું છું. આ કહેવાનો કૃષ્ણનો અધિકાર છે પણ તે ભીષ્મ પાસે લઈ જાય છે. એનો અધિકાર છે, કહી શકે એમ છે, બોલી શકે એમ છે, સમજાવી શકે એમ છે, પણ એ ભીષ્મ પાસે લઈ જાય છે. અધિકાર પણ છે. અવતાર લઈને આવ્યા છે તો પણ એવું નથી કહેતા કે હું નથી કહેતો. કોઈએ આમ કહ્યું છે એમ કહેવાથી જ્ઞાનનું મહત્વ વધી જાય. કોઈએ આમ કહ્યું છે એ મેં સાંભળ્યું છે અને એ હું તને કહું છું. તેથી પોતાનું મહત્વ ન વધતા જ્ઞાનનું મહત્વ વધી જાય છે. વિચાર કરો કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળા ભગવાન પોતે પોતાનું મહત્વ વધારવા માગતા નથી, જ્ઞાનનું મહત્વ વધારવા માગે. આજકાલ તો જે મોટા ઘણા બધો અભ્યાસ કર્યા હોય ને, જે વિદ્વાન પંડિતો હોય ને, એ પોતાનું જ મહત્વ વધારવા માટે ઘણીવાર વ્યાસપીઠ ઉપરથી ઘણીવાર આવી રીતની વાતો કરતા હોય, બરાબર ને. અહીંયા ભગવાન જેવા ભગવાન આવીને કહે છે કે મારે તો જ્ઞાનનું મહત્વ વધારવાનું છે, મારું મહત્વ નહીં. આજે પોતાનું મહત્વ વધે, પોતાનો યશ વધે, પોતાની કીર્તિ વધે, એના માટે ઘણા લોકો રાત દિવસ પ્રયત્ન કરે છે. સમાજમાં મારું નામ થાય તેથી મોટા મોટા બોર્ડ, મોટા મોટા બેનરો અને મોટા મોટા હોલ્ડિંગો લગાડે પોતાનું મહત્વ વધારવા માટે કે આ મહારાજ આ સુરત શહેરની અંદર આવ્યા છે, ફલાણી જગ્યાએ એનો સત્સંગ છે, આવી રીતનું છે, આ મહારાજ બહુ જ્ઞાની છે. આવા બધા બોર્ડ પોતાનું મહત્વ વધારવા માટે લગાડે કે નથી લગાડતા? અહીંયા ભાગવતકાર આપણે આ સમજાવે છે કે ભગવાન જેવા ભગવાને પણ પોતાનું મહત્વ ન વધારતા સમાજમાં જ્ઞાનનું મહત્વ વધાર્યું છે. તેથી અહીંયા પિતામહ ભીષ્મને વચ્ચે લાવ્યા ભગવાન. કોને લાવ્યા? પિતામહ ભીષ્મને યુધિષ્ઠિરને વચ્ચે લાવ્યા છે. એમાં ભાગવતકાર લખે છે. અધિકાર પણ છે. અવતાર લઈને આવ્યા છે તો પણ એવું નથી કહેતા કે હું નથી કહેતો. કોઈએ આમ કહ્યું છે એમ કહેવાથી જ્ઞાનનું મહત્વ વધી જાય છે. એકાદ વાત તમે કહો છો એમ કહો તો તેનું પરિણામ સામેવાળા ઉપર થતું નથી. શંકરાચાર્ય આમ કીધું, વલ્લભાચાર્ય આમ કીધું, સંતોએ સભામાં આમ કીધું, આમ કહીને જો બીજાને તમે કહો ને તો એ વાતની અસર એના ઉપર થાય. પણ નાના, હું તને કહું છું, મેં આ જ્ઞાન ઊભું કરેલું છે, મને આ જ્ઞાન થયું છે અને એ જ્ઞાન હું તને કહું છું, તો સમજવાનું કે સામેની માણસમાં ભાઈ જોયો બહુ જ્ઞાની છે, તું કેવો જ્ઞાની છો એ તો અમને ખબર છે. પણ આપણે એમ કે ના, વલ્લભાચાર્ય આ વાત બહુ સરસ રીતે સમજાય છે. આદ્યગુરુ શંકરાચાર્ય 1600 વર્ષ પહેલાં આવ્યા ત્યારે બહુ સરસ રીતે આ વાતો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ મારી વાત નથી, પણ એનો ગ્રંથ હું જ્યારે વાંચતો હતો ને એમાંથી આ સિદ્ધાંત મેં સાંભળ્યો અને એ વાત હું તમને કહું છું. એટલે જ્ઞાન કોનું છે? શંકરાચાર્યનું. કહેવાવાળા ભલે માણસ બીજો હોય પણ આ જ્ઞાન શંકરાચાર્યનું છે.
એમ કહેવાથી જ્ઞાનનું મહત્ત્વ વધે છે. એવું કહેવાથી જ્ઞાનનું મહત્ત્વ વધી જાય છે. ભાગવતકાર વેદવ્યાસ અને ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનનું મહત્ત્વ વધારવાનું છે, બોલવાવાળાનું નહીં. બોલવાવાળાનું મહત્ત્વ હોવું જોઈએ નહીં, બોલવાવાળાનું નહીં. સામેવાળાને બદલવો હોય, તેને શ્રેષ્ઠ કરી અને ભગવાનના પગ સુધી જો લઈ જવાનો હોય ને, તો હું તને આ વાત કહું છું, તારે આ વાત માનવી જોઈએ, એવું ક્યારેય એને કહેવાનું નહીં. ભગવાને મહાભારતની અંદર આ સિદ્ધાંત કીધો છે. સંતોએ આ જગતની અંદર આવીને આવી ભક્તિ માર્ગનો આવી રીતનો વાતો, એ બધી વાતો એને અનુસંધાને જો કરીએ તો સામાવાળાના મગજમાં બેસે છે. સામેવાળાને કેટલો ઉન્નત કર્યો એટલું તેણે જોવાનું હોય છે. તેથી ભગવાન પોતાનું હોવા છતાં મેં જ્ઞાન ભીષ્મ પાસેથી સાંભળ્યું છે, તે જ્ઞાન હું તને કહું છું. પોતાનું હવે ગીતા એટલી જેણે ગીતાનું તત્વજ્ઞાન એટલું અર્જુનને જે કીધું હોય, એ હવે સામાન્ય વાત આવી રીતે ન કહી શકે, કહી શકે, પણ જ્ઞાનનું મહત્ત્વ વધારવાનું. મારું આવું મંતવ્ય છે, એમ હું આમ કહું છું, એવું બોલતા નથી. પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને જે જ્ઞાન કહ્યું છે તે હું તને કહું છું. આમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ એક કહેવાની માનસશાસ્ત્રીય દ્રષ્ટિ છે. કેવી? સામેની વ્યક્તિને જો ઊભો કરવાનો હોય, એને જો પ્રભુ સુધી લઈ જવાનો હોય, એની દ્રષ્ટિમાં પરિવર્તન જો કરવાનું હોય, તો આ વાત બીજા પાસેથી અથવા આ શાસ્ત્રમાંથી અથવા મહાપુરુષ પાસેથી મેં સાંભળેલી, તો એના ઉપર એની અસર થાય છે. ઉદ્ધવનો પ્રશ્ન સામાન્ય છે, ભગવાન તેનો જવાબ ન આપી શકે એવું બને જ નહીં. ડાયરેક્ટ અત્યાર સુધીના ઘણા બધા જવાબોને ડાયરેક્ટ આપેલા છે, તો આ ડાયરેક્ટ ન આપી શકે. પણ ભગવાન વિચાર કરે છે જ્ઞાનનું મહત્ત્વ સમાજમાં વધુ છે. એવું નથી, તેની પાછળ એક વિશિષ્ટ દ્રષ્ટિ છે. જ્ઞાનનું મહત્ત્વ વધારવા માટે, સામેવાળાની ઉત્સુકતા વધારવા માટે, તેનું પાવિત્ર સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક માનસશાસ્ત્રી રસ્તો અપનાવ્યો છે અને વચ્ચે ભીષ્મ અને યુધિષ્ઠિરને લાવી અને ઉદ્ધવને આ વાત સમજાવે છે. તાનઃ તે ભિષાધ્યામિ દેવવ્રત મુખસુત જ્ઞાન વૈરાગ્ય વિજ્ઞાન શ્રદ્ધા ભક્ત્યુત્તબહિતમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં પિતામહ પાસેથી શું સાંભળ્યું એ તમે સાંભળી લ્યો. તે સમયે પિતામહ ભીષ્મજીના મુખેથી સાંભળેલો મોક્ષ ધર્મ હું તમને સંભળાવું છું. કેમ કે તે જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ આ 5 તત્વોથી આ ભરેલો જે સંવાદ હતો યુધિષ્ઠિર અને પિતામહ ભીષ્મનો, એ 5 તત્વોથી ભરેલો હતો. મોક્ષ માર્ગની અંદર કઈ કઈ વાતોની આવશ્યકતા છે એ પિતામહ ભીષ્મએ રાજા યુધિષ્ઠિરને જે વખતે બાણશૈયા ઉપર સમજાવતા હતા ને, એ મેં વાત સાંભળી. એમાં 5 વિષયો ભગવાનને અહીં કે પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને સમજાવ્યા. એમાં પહેલી હતી જ્ઞાન, બીજો હતો વૈરાગ્ય, ત્રીજો હતું વિજ્ઞાન, ચોથી હતી શ્રદ્ધા અને 5મી વાત હતી ભક્તિપૂર્ણ. આ 5 તત્વોનું જ્ઞાન અહીંયા પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને કીધું. મેં કાનો કાન સાંભળ્યું અને એ મને યાદ રહી ગયું, કારણ કે હું એક પાઠી છું. કેવો? કોઈ એકવાર વાત કરે ને ભગવાન કે, તો મને બધું જ યાદ રહી જાય છે. તેથી બધું જ જ્ઞાન મેં 5 તત્વો ઉપર, વિષયો ઉપર અહીંયા યુધિષ્ઠિરને જે પિતામહ સમજાવતા એ બધું મેં સાંભળ્યું. અને હું સાંભળ્યું છે ને એ તું હવે મારી પાસેથી સાંભળ. મેં જે સાંભળ્યું છે એ હું તને કહું છું. હે ઉદ્ધવજી, જે જ્ઞાનથી પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, અહંકાર અને પંચતંત્ર માત્રા એ 9, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન એ 11, 5 મહાભૂત અને 3 ગુણ અર્થાત આ 28 તત્વો બ્રહ્માથી લઈને તણકલા સુધીના બધા જ કાર્યોમાં જોવા મળે છે. પિતામહ ભીષ્મે આ બહુ સરસ રીતે યુધિષ્ઠિરને આ મોક્ષ કેવી રીતનો પ્રાપ્ત થાય અને મોક્ષ ગતિ મેળવવા માટે કયા તત્વો કામ કરે છે એનું સુંદર મજાનું વર્ણન કર્યું. આ 28 તત્વો આ જગતની અંદર બ્રહ્માથી શરૂઆત કરીને તણખલા સુધી બધાની અંદર આ 28 તત્વો આવેલા છે. એમ પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને કીધું હતું. એ વાત તું મારી પાસેથી સાંભળ.
આ 28 તત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધીના બધા જ કાર્યોમાં જોવા મળે છે. આ જ્ઞાન છે અને આ બધામાં એક પરમા તત્વ વ્યાપ્ત જોવા એ વિજ્ઞાન છે. આવો મારો નિશ્ચય છે. આમ પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને મોક્ષ માર્ગની અંદર તણખલાથી શરૂઆત કરીને બ્રહ્મા સુધીના માર્ગની અંદર જે ઉત્પત્તિ થઈ છે એની અંદર આત્મ તત્વ રહેલું છે ને એ વિજ્ઞાન છે, એ જ્ઞાન છે અને એ વિજ્ઞાનની વાતો ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. આ 28 તત્વો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ છે. ત્રિગુણાત્મિક માયાનું જ આ કાર્ય છે. આ બધા ભાવોથી જ ભગવાન સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. જે તેમની લીલા છે તેમાં એક જે પરમ તત્વ સર્વમાં વ્યાપ્ત છે તે શાશ્વત છે. આવું માત્ર એક તત્વ અનુભવમાં રહી જાય છે અને તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. આમ પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને આ વાત એને સમજાવી. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે એ ઉત્પન્ન પણ કરે છે, સંભાળે પણ ખરા અને જરૂર પડે તો એનો નાશ પણ કરી નાખે છે. તો જગત કેવું છે? જગત ઉત્પન્ન થાય છે અને એને સંભાળવાવાળા પણ આવી રીતના વિષ્ણુ ભગવાન પણ છે અને જરૂર પડે તો આવી રીતનો લય કરવાવાળા ભગવાન શિવજી છે. એ બધું નાશવંત છે, પણ જે શરીરમાં કાયમને માટે જે તત્વ છે એ તત્વ અનુભવમાં રહી જાય છે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રમાણે એક પરમાત્મા જ આદિ, મધ્ય અને અંત પણ છે. તેમણે પોતાનામાં જ આ વિશ્વની રચના કરી છે અને તે જ આમાં પ્રવેશ કરીને સ્થિત છે. જ્યારે પ્રલયકાળ ઉત્પત્તિ થાય છે ત્યારે તે ફરીથી આ વિશ્વને પોતામાં લીન કરી દેશે અને અંતે જે શેષ રહે છે તે જ સત તત્વ છે, પરમાત્મા છે. આમ મોક્ષ માર્ગનો આવો અનુભવ સમજાવતા પિતામહ ભીષ્મએ જે વાત કીધી એ હું તને સમજાવી રહ્યો છું. આ પરમ તત્વ પરમાત્માની વાત કહે છે. જગત નાશવંત છે, નાશવંત થઈ જાય તો પણ એકના પ્રમાણ દ્વારા, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના વચનો દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા ભેદ બુદ્ધિનું અસ્તિત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી. તેથી વિવેકી પુરુષ ભેદ બુદ્ધિથી રહિત હોય છે, અર્થાત તેના જ્ઞાનમાં પણ પરમાત્મા સિવાય અન્ય કશું જ રહેતું નથી. આ રીતે આ લોકના ભોગો નાશવંત છે. તે જ રીતે યજ્ઞાદિ અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત કરનારા સ્વર્ગાદિ બ્રહ્મલોક સુધીના બધા સુખ અમંગળ, દુઃખદાયી અને નાશવંત છે એવું વિદ્વાન લોકોએ જાણી લેવું જોઈએ. હે નિષ્પાપ ઉદ્ધવ, ભક્તિ યોગ પુરેવોક્તા પ્રિયમાણાય તે ત્યજ પુનઃ કથયિષ્યામિ મદભક્તે કારણમ પરમ. હે નિષ્પાપ ઉદ્ધવ, ભક્તિ યોગનું વર્ણન હું પહેલાં જ કરી ચૂક્યો હતો, પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે, તેથી હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન સંભળાવું છું. ત્રણ વિષયો હતા આમાં. એક જ્ઞાન હતો, બીજો ભક્તિ હતો અને ભક્તિ માર્ગની અંદર કયા કયા સાધનો હોય છે આ 19મા અધ્યાયની અંદર આ 3 વિષયો ભાગવતકારે લખ્યા છે. એમાં પ્રથમ જે હતું એ જ્ઞાનની ઉપાસનાની વાત કરે છે અને એમાં ભજન કરી લેવાની વાત ભાગવતકારે લખી છે અને ભગવાન પણ ઉદ્ધવને આ વાત જ્ઞાન યોગમાં કહે છે. ત્યાર પછી ભક્તિ માર્ગનો રસ્તો બતાવ્યો છે અને હવે એ ભક્તિ માર્ગની અંદર કયા કયા સાધનો હોય છે, ભક્તિ કરવા માણસ જ્યારે બેસે ત્યારે એની પાસે કયા સાધનો હોવા જોઈએ. સામાન્ય રીતે ફૂલ છે કે જે કાંઈ ભગવાનને અર્પણ કરવા માટેના જે કાંઈ પદાર્થો છે એ તો હોવા જ જોઈએ, પણ એની સાથે સાથે આંતરિક જે ગુણો છે એ ગુણો કેવી રીતના વિકસિત થવા જોઈએ એનું સુંદર મજાનું વિવરણ અહીંયા 19મા શ્લોકમાં ભગવાને કર્યું છે કે હે નિષ્પાપ ઉદ્ધવજી, ભક્તિ યોગનું વર્ણન હું પહેલાં તમને કરી ચૂક્યો. આની પહેલાં પણ મેં ભક્તિ યોગની વાતો તમને સમજાવી છે કે ભક્તિ કોને કહેવાય. અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આમ કરી અને ભક્તિ માર્ગની અંદર જે કાંઈ ગુણો આવે એ ગુણોનું વર્ણન હું તમને પહેલાં કરી ચૂક્યો છું, પણ છતાંય
તમારી ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં તમને ભક્તિની વધારે ને વધારે ભૂખ લાગતી જાય છે. તેથી એ જ વિષય હું તમને ફરી ફરી સંભળાવું છું. ભગવાન પોતે જ કહે છે અને ઉદ્ધવ કહે છે કે આ પ્રશ્ન તમે અગાઉ મને પૂછ્યો તો એનો જવાબ ભક્તિ માર્ગનો આગલા અધ્યાયની અંદર મેં તમને સમજાવ્યો હતો. અને ફરીથી વારંવાર તમે આ પ્રશ્ન મને પૂછી રહ્યા છો. એનો અર્થ એવો થાય કે એકવાર સાંભળ્યા પછી માણસને યાદ રહેતું નથી. એ ક્યાંય આજે આપણે વાત કરી હોય ને એ જ વાત અઠવાડિયા પછી કરીએ તો ચાલો આ તો કાંઈ ખબર હતી નહીં. એટલે અહીંયા કદાચ ભાગવતકાર વેદવ્યાસને કહેવાનું છે કે કોઈ પણ સારો વિચાર હોય એને ઘૂંટી ઘૂંટીને વારંવાર સાંભળવો જોઈએ, વિચારવો જોઈએ, વાગોળવો જોઈએ અને બીજાને કહેવો જોઈએ. તો જ કોઈ પણ વિચાર આપણા જીવનમાં દૃઢ થાય. કોઈ પણ સારી વાત હોય ને એકવાર સાંભળવાથી કાંઈ માણસના જીવનમાં આવી જતી નથી. સારી વાત જો લાવવાની હોય તો વારંવાર ઘૂંટી ઘૂંટીને એ સિદ્ધાંતને જીવનમાં લાવવા માટે આપણે સાંભળી હોય એ વાત બીજાને કહેવાની, ત્રીજાને કહેવાની. આમ 5-25 વખત એકની એક વાત જો આપણે બીજાને કહીએ તો યાદ રહી જાય કે ન રહી જાય? આપણે ઘણીવાર આપણા ઘરમાં આવા પ્રસંગ બનતા હોય. આપણા વયોવૃદ્ધ દાદા ઘણીવાર 80-85 વર્ષે વયા ગયા હોય. ગામડાની વાત છે અને ગામડાની અંદર તો એક પદ્ધતિ છે કે 12 દિવસ સુધી આજુબાજુના ગામના દરરોજ આજ કુબાથી આવ્યા હોય તો કાલ રાવણીથી આવે ને કાલ મોર્નિંગ આમ આખું 10-12 દિવસ સુધી ચાલુ હોય કે ન થાય? બરાબર. બાપા તો શાંતિથી એના જે પુત્ર પૌત્ર હોય છે એ તો શાંતિથી ગાદલા ઉપર બેઠા હોય છે કે ભાઈ આપણે હાશ આજ તો મંગળવાર આવી ગયો, બરાબર ને, આજ તો શનિવાર આવી ગયો એટલે આ દિવસે તો કોઈ આવશે નહીં, પણ બાકીના દિવસોમાં આવશે. એટલે વારંવાર જ્યારે શરૂઆત થાય, બરાબર, સોમવારથી શું બાપાને બીમાર હતી? બાપાને કાંઈ હતું નહીં. ગઈકાલે તો સત્સંગમાં ગયા હતા, રાત્રે આવ્યા અને ખાધું પણ, વાળું પણ અમારી સાથે કરી અને વાળું કર્યા પછી અમે બધા પરિવારના બેઠા અને બાપા સરસ મજાનું જે સત્સંગમાં વાત સાંભળી આવ્યા હતા ને એક પ્રસંગ પણ કીધો અને પછી 8:30-9 થયા કે બાપા કે મને ઊંઘ આવે છે. પછી બાપા એના રૂમમાં ગયા અને રૂમમાં ગયા એટલે અમે પણ ત્યાં જઈને જે પંખો કે એસી ચાલુ કરવાનું તો એ બધું કરી દીધું અને બાપાને માથે ધાબળી ઓઢાડીને અમે પછી બધા આવી ગયા. અને રોજ બાપા 5 વાગે ઉઠી જાય અને 5 વાગે ઉઠી જાય અને પછી એ પોતાનું નાનું મોટું જે કાંઈ કર્મકાંડ નાહવા ધોવાનું હોય એ બધું 8 વાગ્યા સુધીમાં બધું પૂરું. 3 કલાક સુધી એનો ભક્તિ માર્ગ હાલે અને 8 વાગ્યા સુધી બાપા ઉઠ્યા નહીં એટલે અમને બધાને શંકા ગઈ કે 5 વાગે ઉઠવાવાળા બાપા છે ને એ આજ કેમ નહીં ઉઠ્યા હોય? એટલે અમે તો દરવાજો ખખડાયો પણ દરવાજો તો ઉઘડ્યો નહીં. પછી ધક્કો મારી અને દરવાજો તોડ્યો તો બાપાનું તો અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું. આમ આવેલો માણસ પૂછે કે બાપાને શું થયું હતું ત્યારે આ વાત શરૂ કરે કે નહીં? હવે એ ભાઈ કુબાવાળા ગયા અને રાવણીવાળા આવ્યા. રાવણીવાળાએ પૂછ્યું બાપાને શું થયું? બાપાને કાંઈ હતું નહીં. બાપા સત્સંગમાં ગયા હતા, બરાબર, રાત્રે આવ્યા, વાળું આરે કરી અને વાળું કર્યા પછી સત્સંગમાં જે વાતો સાંભળી હતી એ બાપાએ અમને સરસ મજાની વાત કરી. બાપા કે હવે મને ઊંઘ આવે છે એટલે અમે ગયા, રૂમની અંદર ગોદડી ઓઢાડી દીધી, પંખો ચાલુ કરી દીધો અને પછી અમે આવતા રહ્યા. અને આમ કરી અને જાય તા પાછા મોટી મોણપરીવાળા આવે, બરાબર. બાપાને શું થયું હતું? બાપાને કાંઈ હતું નહીં. બાપા તો સત્સંગમાં ગયા હતા. હા, આ કેટલી વાર કે ચાલુ જ હોય કે નહીં? પછી એને વાંચવું પડે, લખવું પડે, જોવું પડે, એને યાદ જ રહી જાય. બોલે આવ્યા હવે ઢેબરવાળા આવવાના છે કે ઢેબરવાળાને આવવાના હોય તો એને કાંઈ હવે કોઈ આગલી વાત જે સાંભળી છે જમવા બેઠા સારે જીમાં એ સત્સંગની વાત કરી અને પછી બહુ સરસ વાત કરીને બાપા કહેવા મને ઊંઘ આવે છે. પછી બાપાને અમે હુવાડવા ગયા, એસી ચાલુ કરી દીધું અને પછી અમે બધાએ પોતપોતાના ઓરડામાં હોઈ ગયા. 5 વાગે ઉઠવાવાળા બાપા ઉઠ્યા નહીં. 8 થયા તો અમે રાહ જોઈ. પછી ઘરવાળીએ કીધું કે બાપા કેમ ઉઠે? હું ગયો તો બાપાનું અસ્યુતમ આ ચાલુ રહે કે નહીં? કેટલા 12 દી સુધી ચાલુ રહે. પછી એને કાંઈ ટેપ કરવું પડે? પછી તો રહી જ એમ. અહીંયા ભાગવતકાર આપને એ કહે છે, હું કહે છે ભગવાન કહે છે કે આ ભક્તિ માર્ગનો પ્રશ્ન તે મને અગાઉ પૂછ્યો થઈ. હું કે તે મને અગાઉ પૂછ્યો હતો ને મેં તને જવાબ આપ્યો. એ જવાબ હું તને આપું છું. ભાઈ મારી પાસે નવું કાંઈ છે? યો મદ ભક્ત સમે પ્રિય, તું મારો ભક્ત છો ને તેથી તું ગમે તેટલો પ્રશ્ન વારંવાર પૂછીશ ને તો તું મારું હૃદય છો, તું મારો ભક્ત છો એટલે હું કહેવાનો
શું એમ દાદા ઉપર આંતરડાનો પ્રેમ હોય તો દાદાના 2-4 ગુણો ઉમેરીને બધું આવનાર વ્યક્તિને વારંવાર કહે કે નહીં? એ 5-25 વાર કહે ને પછી ગમે રાતના 12 વાગે ઉઠાડીને ભાઈને પૂછો કે બાપાને શું તકલીફ હતી, તો આંખું સોલતા સોલતા કે નહીં બાપા સવારે સત્સંગમાં ગયા હતા, પછી આવ્યા, બપોરે વાળું કરી, પણ હજી તો તે આંખું ખોલી નથી, પણ એને રહી ગયું જ નહીં યાર. કોઈ પણ વિષયને જો પાકો કરવાનો હોય ને તો વ્યવહારમાં પણ આ બધું હાલે કે નહીં? હાલે ને? તો વ્યવહારમાં હાલે છે તો અધ્યાત્મમાં કરવું જોઈએ કે નહીં? આપણે ભક્તિ માર્ગના રસ્તે છીએ તો ભક્તિ માર્ગમાં પણ અહીંયા ભગવાન અત્યારે કહે છે કે ભાઈ આ પ્રશ્ન તો તે મને વારંવાર કેટલી વખત તે મને પૂછ્યો, પણ છતાંય મને તારા ઉપર પ્રેમ છે, તને મારા ઉપર પ્રેમ છે, તેથી તારા એકના એક પ્રશ્ન ગમે એટલા વાર પૂછીશ ને તો હું તને એની વાત તને સમજાવવાનો છું. એમ કરી અને ભક્તિ માર્ગનો સરસ મજાનો રસ્તો અહીં બતાવે છે. અહીં કહે છે કે હે ઉદ્ધવજી, જે જ્ઞાનની પ્રકૃતિ, પુરુષ, મહતત્વ વગેરે જે કાંઈ છે એ બધી વાતો હું તને કહું છું. હે નિષ્પાપ અર્જુન, હે નિષ્પાપ ઉદ્ધવજી, ભક્તિ યોગનું વર્ણન હું પહેલાં કરી ચૂક્યો છું, પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે, તેથી હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન બતાવું. તમે મને ભક્તિનો પ્રશ્ન આ પહેલાં પૂછ્યો હતો, એમાં મેં તમને પણ બહુ સરસ રીતે બહુ સમજાવ્યો હતો. ભક્તિ માર્ગના જે 9 પગથિયા છે, 9 પગથિયાની વાત પણ મેં તમને કરી હતી. માણસનો જન્મ થયા પછી એને સાંભળવાથી શરૂઆત કરીને આત્મનિવેદન એટલે ભગવાનના પગ સુધી એને જગ્યા મળી જાય ત્યાં સુધીની જે 9 પગથી છે ભક્તિની, એ ભક્તિ માર્ગ મેં તમને વારંવાર સમજાવ્યો હતો, પણ છતાંય તમે એ પ્રશ્ન પૂછ્યો છે તો હું તમને ફરીથી આ ભક્તિ માર્ગ સમજાવું છું. એમ કરીને ભગવાન અહીં ભક્તિ માર્ગની શરૂઆત કરે છે. જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી અમૃતમયી કથામાં શ્રદ્ધા રાખે, નિરંતર મારા ગુણ, નિરંતર મારી લીલા અને મારા નામનું સંકીર્તન કરતો રહે. હું બહુ સરળ અહીં ભક્તિ માર્ગનો આ પહેલા વિચાર જે ઉદ્ધવને સમજાયો હતો એ જ વાત અત્યારે ભગવાન વારંવાર લઢીને ઘૂંટીને ફરીથી ઉદ્ધવને સમજાવે છે કે ભક્તિ માર્ગમાં આટલી વાતો અપેક્ષિત છે, આટલી વાતો જો કરે ને તો એને ભક્ત કહેવામાં આવે છે. કઈ વાત છે? જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને જ, બજાર નહીં. જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી અમૃતમય કથાનું શ્રવણ કરે. કેવું? મારા મુખારવિંદમાંથી જે કાંઈ કથાઓ, વાર્તાઓ અથવા જે કાંઈ દૃષ્ટાંતો છે એ દૃષ્ટાંતોનું શ્રદ્ધાથી શ્રવણ કરે, નિરંતર મારા ગુણ ગાય. કોના ગુણ ગાવાના? ભગવાનની લીલા ગાવાની, ભગવાનના ગુણ ગાવાના. આજે તો સમાજમાં 2 ભાઈઓ ભેગા થાય, બાકડા ઉપર બેઠા હોય, બરાબર ને, તો દુનિયાની લીલાનો અધ્યાય ત્યાં ખોલે એમ કે ફલાણા ભાઈ 60 વર્ષ પહેલાં સુરતમાં આવ્યા, ઘંટી હેઠે પગ નાખીને હીરા ગણતા હતા, ધીમે એનો ઉત્કર્ષ થયો, ભગવાનની કૃપા થવા લાગી, તો આજે તો એની પાસે અઢળક સંપત્તિ છે, આટલા ફાર્મ હાઉસ છે, આટલા બંગલાઓ છે, આટલા નવા બિઝનેસ શરૂ કરી. એ ભાઈ એની વાત કરે. અને હળવેકથી પછી બીજો ભાઈ બાજુમાં બેઠો હોય એ પણ કહે કે વાત તમારી સાચી છે, પણ 2 વર્ષ પહેલાં આ ઘટનામાં પરિવર્તન આવ્યું તમને ખબર છે કે નહીં? તો કે એ મને કાંઈ ખબર નથી. કે તો કે એ બધું વેચાઈ ગયું, કે ઊંધે રસ્તે ચોખા ચડી ગયા ને, તો એ બધું જે કાંઈ અબજો રૂપિયાની સંપત્તિ હતી 2 વર્ષની અંદર, જે 10 પેઢી સુધી ખલાસ થાય એમ નહોતી ને, એ એના છોકરા એવા વાંહે કપાતર ગયા ને. આવી કથા હાલે કોની? બીજાની જ કથા હાલે. બીજાની કથા કરવાની નથી. આપણે ભગવાનની કથા, ભગવાનના ગુણ, ભગવાનની જે લીલા અથવા ભગવાનની કાંઈ જે વિચારો આપણે સાંભળ્યા હોય એ આપણે કથા કરવાની છે. તેથી આ શ્લોકની અંદર કહે છે, શ્રદ્ધા અમૃત કથાયા મે સસ્વમંદાનો કીર્તનમ પરિનિષ્ઠા સપૂજાયા સ્તુતિ વિસ્તાવનમ મમ. 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી અમૃતમય કથામાં શ્રદ્ધા રાખે, નિરંતર મારા ગુણ ગાય, લીલા અને મારા નામ સંકીર્તન કરે, મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા મારી હંમેશા સ્તુતિ કરતા રહે. તેથી આપણે અહીંયા જે 9 વાગે સ્તોત્ર
જે શરૂ કરી છે ને એ આ માટે કરી છે. આ એક ભક્તિનો પ્રકાર છે. ના ના, હવે સ્તોત્ર પૂરા થઈ ગયા છે, ત્રિકાળ સંધ્યા પૂરી થઈ ગઈ છે, નારાયણ ઉપનિષદ થઈ ગયો, 9:30 થયા ને એટલે હાલો હવે આપણે જઈએ. તો અડધી કલાક કર્યું એ શું કર્યું ભાઈ? એને એમાં રસ નથી, એને તો સાંભળવામાં રસ છે એટલે 9:30 ભાઈ આવે. કેટલા વાગે કે ભાઈ એમાં કાંઈ. પણ અહીંયા ભાગવતકાર કહેશે કે બહુ સરસ કહેશે કે નિષ્ઠા રાખે અને મારા સ્તોત્ર જે કાંઈ છે, મારી જે કથા છે, મારી જે કાંઈ સ્તુતિ છે એની અંદર આવી રીતનું ધ્યાન રાખે એ મારો ભક્ત. હવે આ 4 વાતો અહીં સમજાવવાનો પ્રયત્ન અહીંયા ઉદ્ધવને ભગવાને પિતામાં ભીષ્મ પાસેથી જે વાતો સાંભળી હતી એ ઉદ્ધવને અત્યારે કહી રહ્યા છે. પણ વિષય ખૂબ જ મોટો છે, બરાબર ને? વિષય કેવો મોટો છે? કારણ કે આમાં કઈ કઈ વાત કરવાની છે? તો કે ભગવાનની કથામાં શ્રદ્ધા રાખવાની, બીજી નિરંતર મારા ગુણગાન ગાવાનું, ભગવાનની લીલાનું વર્ણન કરવાનું અને એનું સંકીર્તન કરવાનું, એનું ધૂન ઢોળ અથવા જે કાંઈ કરવાનું, અને મારી પૂજામાં નિષ્ઠ રાખે અને સ્તોત્રો દ્વારા મારી પૂજા કરે. આ 7 સાધનો અહીંયા બતાવ્યા છે. કેટલા? ભક્તિ માર્ગના 7 સાધનો આ શ્લોકની અંદર બતાવ્યા છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આ 7 સાધનોનો વિચાર આપણે આવતીકાલે